સુરતમાં મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સુરતના સિંગણપુર વિસ્તારની આ ઘટના સામે આવી છે। મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના સિંગણપુર વિસ્તારની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હતો તો મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને સુરતના સિંગણપુર વિસ્તારની ઘટના કે જ્યાં મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર મામલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો મહિલા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તે અંગેની ઘટના આખી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સિંગણપુર વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાત્રિના સમયગાળા દરમિયાન મહિલા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો અને કાર એકાએક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હોવાની ઘટના બની હતી। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, મહિલા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો, શું અપડેટ તેને લઈને? બિલકુલ, સુરતના રસ્તા રાજપરસાની સાથે રેસિંગ ટ્રેક બની જતા હોય તેવી ઘટનાઓ સતત સામે આવતી હોય છે। રાજપરસા જ ફોર વ્હીલ ચાલકો બેફામ બનતા હોય છે, ત્યારે ગઈકાલે સિંગણપુર વિસ્તારમાં એક મહિલા બેફામ રીતે ગાડી હકાવતી હતી અને અચાનક તેનો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી બેઠી હતી અને જોતજોતામાં ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને લઈને બે લોકોને ઈજા થવા પામી હતી। જોકે સામાન્ય ઈજાને લઈને મોટી દુર્ઘટના ટળી છે, પણ જે પ્રકારે સમગ્ર ઘટના બની છે નજીકના સીસીટીવીમાં ઘટના કેદ થવા પામી છે અને હવે સિંગણપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગરમીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે। આગામી 24 કલાક બાદ તાપમાન ઘટશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 26 માર્ચ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે। રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ખેડામાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, તો ગોડાઉનમાં સ્ટોક પત્રક ન હોવાનું સામે આવ્યું છે। ચોખા, ઘઉં અને બાજરીનું સ્ટોક પત્ર નહોતું, તો જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા અને જિલ્લા પુરવઠા અધિકારીએ પંચનામું કરીને સ્ટોક સીઝ કર્યો હતો। તો ચોખા 283 ટન, ઘઉં 63 ટન તેમજ 34 ટન બાજરીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો। તો જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે। કલેક્ટર ઓફિસથી બાતમી મળતા તપાસ માટે ગયેલા અને ત્યાં જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી। એનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં, ચોખા અને બાજરીના। ખેડા જિલ્લા પુરવઠા વિભાગને એક ફરિયાદ મળે છે કે માતર તાલુકાના મહેલજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ શંકાસ્પદ સરકારી જથ્થો હોય છે। સમગ્ર બાબતને લઈને પુરવઠા વિભાગ તેમજ માતર મામલતદાર દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા બાદ અહીં આગળથી જે ચોખા, ઘઉં અને બાજરીનો જે જથ્થો હતો તે જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જ્યારે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેના ઇન્ડસ્ટ્રીના જે માલિક હતા તેમની સાથે પૂછપરછ કરી ત્યારે તેઓ આ જથ્થો પોતે ટ્રેડિંગનો વેપાર કરતા હોય અને લાવવાનું જણાવ્યું, પરંતુ તેમની પાસે કોઈ સ્ટોક પત્ર મળ્યો હતો। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યું છે અને આ સેમ્પલ તેઓ આગળ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલશે કે જથ્થો સરકારી છે કે કેમ, પરંતુ અહીં આગળ કોઈ પણ પ્રકારનું સ્ટોક મેન્ટેનન્સ મળીને આવતા અત્યારે પુરવઠા અધિકારી જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને આગળ તેઓને સમગ્ર બાબતે તેઓએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેલજ, ખેડા। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।